નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજયભાઈ એજ્યુકેશનમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના પેન્શનરો માટે આ મહિનાથી પેન્શનમાં જે 28% વધારો થવાનો છે તેના વિશે. તો મિત્રો, કેન્દ્ર સરકાર એમ્પ્લોય પેન્શન સ્કીમ EPS હેઠળ લઘુત્તમ પેન્શન ₹1000થી વધારીને ₹3000 કે તેથી વધુ કરવા અંગે સતત ચર્ચા છે, પરંતુ હજુ સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર અંતિમ નિર્ણય કે કાયદાકીય જાહેરાત કરવામાં આવી નથી. હવે મિત્રો, આપણે જાણીશું કે પેન્શન વધારાની વર્તમાન સ્થિતિ, એટલે કે ભવિષ્યમાં પેન્શનમાં કેટલો વધારો થઈ શકે. તો તે સંપૂર્ણ વાત જાણતા પહેલાં તમને એક નાની વિનમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો આપણે વાત કરીએ તો હાલનું લઘુત્તમ પેન્શન અત્યારે EPS 95 હેઠળ કર્મચારીઓને માસિક માત્ર ₹1000 લઘુત્તમ પેન્શન મળે છે. ત્યારબાદ પ્રસ્તાવિત માંગણીઓ. યુનિયનો અને સંસદીય સમિતિઓ દ્વારા આ રકમ વધારીને ₹3000થી લઈને ₹9000 સુધી કરવાની માંગણીઓ કરવામાં આવી રહી છે. સરકારનો વિચાર. તો મીડિયા અહેવાલો મુજબ સરકાર લઘુત્તમ પેન્શન વધારવા વિચાર કરી રહી છે, જો કે તેની કોઈ સચોટ તારીખ કે દર હજુ સુધી નક્કી થયા નથી. વધુ વિગતો માટે પણ ઘણી વેબસાઇટ છે તેની પણ મુલાકાત લેવી પડે છે. ત્યારબાદ અપેક્ષિત ફેરફારો. મોંઘવારી રાહત. પેન્શનને મોંઘવારી દર CPI સાથે જોડવામાં પણ હિમાયત છે. તેનો ફાયદો. જો વધારો થાય તો લાખો નિવૃત્ત કર્મચારીઓને સીધી આર્થિક ફાયદો થશે મિત્રો.